હેલો દોસ્તો, દિલથી થેન્ક યુ. પહેલા તો આજે 300 કે એટલે કે 3 લાખ ફોલોવર્સ ઇન્સ્ટાગ્રામ ઉપર કમ્પ્લીટ થઈ ગયા છે અને મેં મસ્ત મજાનું લુક પણ કરી લીધું છે અને હું જઈ રહી છું મારા 300 કે ફોલોવર્સની ખુશીમાં. જે કેક બનાવી છે એ મારા એક મિત્ર છે, એમને ત્યાં કેક લેવા. અને ચલો તમને બતાવું કે કેવી રીતે કેક બનાવે છે. મસ્ત મજાની હોમમેડ કેક બનાવે છે અને એની અંદર હું યુઝ કરે છે. એમણે કીધું છે કે હું તમે આવશો ને પછી એની ઉપરનું ડેકોરેશન બાકી રાખું છું તો એ તમને જોવા મળશે. અને બીજું હા કે અત્યારે નાના મોટા કોઈ પણ ફંક્શનમાં આપણે અવારનવાર કેક મંગાવતા જોઈએ છીએ. એક મરણને બાદ કરીને બધા ફંક્શનમાં અત્યારે લોકો કેક કાપે છે. લો ક્લાસ, મિડલ ક્લાસ કે હાઈ ક્લાસ બધા વર્ગના લોકો અત્યારે કેક કાપે જ છે. તો તમને લોકોને તાજી ફ્રેશ હોમમેડ કેક જોઈએ તો હું આની અંદર એડ્રેસ અને એમનો નંબર બંને એડ કરવાની છું અને આ બ્લોગમાં બતાવી રહી છું કે ક્યાં એ લોકો કેવી રીતે કેક બનાવે છે અને હું તેના ઘરે જ ડિલિવરી લેવા જઈ રહી છું. તો ચલો બન્યા રહેજો અને ફરીથી એકવાર દિલથી થેન્ક યુ અહીંયા સુધી પહોંચાડવા માટે અને સતત પ્રેમ વરસાવવા માટે. લવ યુ ઓલ એન્ડ થેન્ક યુ. તો હલો દોસ્તો, અમે જઈએ છીએ કેક લેવા. રસુબેન આવ્યા છે. ઉતાવળ કેટલી કરાવી ખબર છે? ઉતાવળ કરાવું જ ને. આપણે કેક નો વિડીયો બનાવવાનો છે. કેક લઈને પછી પાછું બ્રિટિશમાં જવાનું છે. ત્યાં વિડીયોગ્રાફી કરવાની છે, ફોટોગ્રાફી કરવાની છે. એક કાંકરે 2 પક્ષી મારવાના છે. કેક નો વિડીયો બનાવવાનો છે, રેસ્ટોરન્ટ બનાવવાનો છે. તો અત્યારે મેં મસ્ત મજાનું સાડીનું લુક કરી નાખ્યું છે અને વિડીયો બનાવીને પાછું લુક ચેન્જ કરીશ અને મસ્ત મજાનું સરપ્રાઈઝ છે. મસ્ત મજાની સરપ્રાઈઝ છે. પણ મારા હાઉ નું એક ચપ્પલ ને એક મારો બે નું અલગ અલગ પહેરાઈ ગયા. આમ કપાળમાં નહોતી, આંખું નહોતી, પણ તે ઉતાવળ જ એટલી કરાવી. ફોન ઉપર ફોન ઉતાવળ તો કરાવે જ ને. બપોરના 3 વાગ્યા અને તમે હું પટેલ છો કે કેવા છો? 3 વાગ્યા સુધી નવરા નથી થતા. હા હું કરો ઘઉં સાળતી હતી. ઘઉં આવી ગયા લેવા છે? ના રે ના, હમણાં કાંઈ કરવું નથી. મને ન ખાઈ જગ્યા સુધી કઈ કરવાનું થતું નથી. દીકરાનો ડાન્સ નો વિડીયો લેજે હો. તક્ષુભાઈ તમારે આવું જરૂરી હતું મારા બ્લોગમાં? હીરો છે દેખાઈ દે, તારી સ્ટાઇલ દેખાય. બસ હો, સ્ટાઇલ નથી મારવાની પણ આમ જઈને ગયો મારા ખીસોડી. તારી જેવી ગાડી મને ક્યારે આવડશે? મને એવું થતું 6 મહિના પહેલા મને આવડશે કે નહીં આવડે ને આ કે એવું મને ક્યારે આવડશે ને બધું આવડી ગયું. આવડી જાય. કોઈ માણસ કઈ શીખીને પેદા થયું હતું? આખી જિંદગી શીખવાનું જ છે. મરવી ત્યાં સુધી શીખે જ રાખવાનું. નહીં નવા અનુભવ થયા જ રાખવાના છે અને બધું શીખવાડશે એક એક અનુભવ કેટલું કેટલું. આપણે હું કાંઈ શીખીને આવ્યા હતા? આપણી પાસે ભણવાનું નોલેજ નતું. લોકો પાસે ઈ હોય, ડિગ્રી હોય તો નથી શીખતા. ઉભી રાખજે, રાણ લેવીશ. ચલો દોસ્તો, અમે પહોંચી ગયા બ્રોઝ વિલામાં અને ઘર કેક બનાવે છે તો તમને બતાવું કે એ લોકો હોમમેડ કેક બનાવે છે, કેવી રીતે બનાવે છે. અને બ્રોઝ વિલામાં 504 નંબર એમ બિલ્ડિંગ. અંદર ગાડી પાર્ક કરીશ કે વાંધો નહીં ને? વોચમેન તો અંદર બેઠા હતા. તો જો દોસ્તો, અમે આવી ગયા છીએ અમારી કેક લેવા અને આ છે ભૂમિબેન જે કેક બનાવે છે, હોમમેડ કેક. અહીંયા બનાવું 2 દિવસ કાઢી નાખ્યા. બહુ મહેનત પડી છે ને. વાવ બ્યુટીફુલ. મને ડોલનો મોકલેલો હતો એને પીક અને સેમ મારે અમે આવવા જ આ જ ટી શર્ટ, હાઈનેક અને બ્લેક જેકેટ, બ્લેક લેધર જીન્સ અને સેમ આ લુક કરવાનું છે ડોલ જેવો. તો એ બધું અત્યારે બપોર સુધીમાં તૈયારી કરી. રિયલી લુક લાઈક બહુ ફાઇન છે. મારા 300 કે હોય ક્યારે રાખે. આ ઇન્સ્ટાગ્રામમાં આ બધું તમે બનાવ્યું છે ને? અરે આ બેન આપણે જીમમાં જઈશું ને કેક નું છે એ છે સુધીરભાઈના બેન છે. ચલો એ લોકો ડેકોરેશન કરે છે અને તમને બતાવું. કોઈને શીખવું હોય તો તમે શીખવું હોય તો શીખવાડો. મને પૂજાએ કીધું તું કે એમના કંઈક એના સનની બર્થડે હતી ને તો કંઈક બનાવી હતી ને કેક, ઓલી બ્લેક કલરની. એ મને એને કીધું હતું કે મારી કેક એમણે જ બનાવી. તમે જ બનાવી હતી? બ્લેક ગોલ્ડન બહુ મસ્ત હતી. બ્લેક ને સિલ્વર હતી. સો મચ કે તમે મારી 300 કેની કેક બનાવી. દિલથી ધન્યવાદ. અને લુક લાઈક બહુ સરસ છે.
અને આની બનાવતા કેટલો સમય લાગ્યો ને એમાં શું શું તમે એડ કર્યું છે જરા કયો મને વિસ્તાર. 4 થી 5 કલાક લાગે બનાવતા. 4 થી 5 કલાક. અને આમાં એગ ને એવું હોય ઈંડા? નહીં એકદમ વેજ, પ્યોર વેજ. કારણ કે મારા સાસુ ને સસરા ને લોકો એમ કે એમાં ઈંડા હોય એટલે અમારે નથી ખાવી. આ વડીલો હોય ને, આવતી હશે હા, એટલે હોમમેડ હોય એટલે એને કદાચ ન. તો તો જુઓ મિત્રો, આ છે અમારા ભૂમિબેન, ઈ ઘરે જ હોમમેડ કેક બનાવે છે, એકદમ એગલેસ અને પ્યોર નેચરલ. તો જે લોકોને ઓર્ડર આપવાની ઈચ્છા હોય, જેમને કેક બનાવવાની ઈચ્છા હોય, એવું નીચે નંબર અને એમનું પેજ બે એડ કરી દઉં છું, એની અંદર જઈને વિઝિટ કરો અને ઓર્ડર આપો. બારબી બતાવું? બતાવી ને? કિશુબેન જેવી જો, મોટી મોટી આંખો વાળી, કેટલી ફાઇન લાગે છે. આખે ફેરવો. એટીટ્યુડ માં જેવું નથી, તારા જેવું જ છે જો ને. બેહી ગઈશ. ઈ પછી ચોકલેટ ની સરસ છે. તો તમે બધી કેક આની અંદર જ રાખો છો ફ્રીજમાં? અરે વાહ, ફ્રીજ મારી જેવું જબર છે. તો કેટલી મસ્ત મિની કેક છે બે, અને એક આ મારી કેક છે. એનું મટીરિયલ છે સાચવવું પડતું હોય ને, કાં લિક્વિડ ચોકલેટ ને આનતી ઓલી બે નીચે કપ કેક હોય એટલે બધી આવી જાય. અરે વાહ. ભૂમિબેન